ગુડ ઇવનિંગ અને જય માતાજી બધાને, જય શ્રી રામ। કેમ છો બધા મિત્રો? મજામાં જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય। અને બપોર પછીના વાગ્યા છે અત્યારે 4 અને આપણે થોડીક વાર આરામ કરતા હતા તો અત્યારે ઉઠી ગયા છે અને મસ્ત મજાનો ચા તૈયાર છે તો ચાલો પેલા પી નાખીએ। તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં આગળ। હા, મસ્ત મજાનો ચા ચાલો પી નાખીએ મિત્રો। તમારે પીવો હોય તો આવી જજો મિત્રો। હમણાં તો વરસાદ એટલો આવે છે ને કે વાત જ પૂછવામાં। દિવસના પણ એટલો બધો વરસાદ આવે છે અને રાતે પણ એટલો આવે। જો તમને બતાવું જરાક પાણી આ જોઈ લ્યો। આપણા ઘરની બાજુમાં અહીંયા માંડવી છે એમાં એટલું પાણી છે કે વાત પૂછવામાં। વેલિયા ફરિયામાં બધામાં ને મિત્રો જરાક આપણી માંડવીમાં નજર કરજો કેવી છે જરાક તમને બધાને હમણાં ઉપર જઈને વ્યૂ બતાવી દઉં આપણી માંડવીનું। મિત્રો ખેતરનો મસ્ત વ્યૂ લેવા માટે હું ફાઇનલી ત્રીજા માળે ઉપર જાઉં છું। તો ચાલો કન્ટિન્યુ હમણાં ઉપર જઈને તમને મસ્ત મજાનો આપણા ખેતરનો વ્યૂ બતાવું। તમે ખાલી જો તો જો મિત્રો ફાઇનલી નજારો જો ખાલી। હાવ ફ્રી અને કંઈ કામકાજ હતું ને તો આપણે નીકળ્યા રોડ ઉપર આપણે જવાનું હા દાદાના મંદિરે। હું હમણાં કીધું ના ગા ને તો જરાક દર્શન કરતા આવીએ। તો હાલો જઈએ ધીમા ધીમા આપણે। અને મિત્રો આપણી માંડવીમાં ખળ પણ થયું કોક જોવા તમને દેખાતું છે બરોબર। પણ અટાણે તો વરસાદ આવે ગયો એટલે ખેતરમાં ઉતરાય ને પણ થોડોક કંઈક વરાપ આવે ને જો ઉતરાય હોય તો પછી કંઈક નેતવાનું ચાલુ કરાવી છે આપણી। તો એવું બધું છે મિત્રો। તો હાલો આપણે જઈએ ધીમા ધીમા। મંદિરે પૂગી આવ્યા છે તો ચાલો દર્શન કરી નાખીએ અને તમને પણ કરાવો દર્શન પાછરા દાદાના। તો બન્યા રહેજો।
ભગવાનના દર્શન કરી લીધા છે અને આપણે હવે પાછા ઘરે જઈએ છે. તો ચાલો ધીમે ધીમે જઈએ ઘરે. અને મિત્રો તમને આપણા હામા ખેતરનો પણ જરાક નજારો અને વ્યૂ બતાવી દઉં. તો ચાલો. આપણે હવે જઈએ છીએ ઘરે અને જરાક કોમેન્ટ કરી દીજો માંડવી કેવી ખાઈ. બરાબર ને આજનો વ્લોગ આપણે આ પૂરો કરીએ અને મળીએ પાછા આપણે કાલે નવા વ્લોગમાં. તો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય મિત્રો. જય માતાજી, જય શ્રી રામ.